આપણા અત્રી ટાઉનશીપમાં કૃષ્ણા ભજન મંડળ બેરણા એના ભાવિ ભક્તો આપણા ટાઉનશીપના બગીચામાં આપણા બગીચાની ધરતીને પાવન કરવા માટે આવ્યા હતા. એમના આવવાથી આપણી ધરતી પાવન થઈ ગઈ છે અહીંયા. એટલે ટાઉનશીપના દરેક સભ્યો કૃષ્ણા ભજન મંડળ બેરણાનું અહીંયા ભાવપૂર્વક અભિવાદન કરીએ છીએ અને એવી આશા સહ એમને વિદાય આપીએ છીએ કે ફરીથી એ આપણા ટાઉનશીપના બગીચામાં પધારશે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ફરીથી બેરણા મુકામેથી પધારેલા ભક્તજનો, એક સુંદર કન્સેપ્ટ લઈને તમે સમાજમાં જઈ રહ્યા છો. અત્રી ફ્લેટની અંદર જ્યારે અમે લોકો અમને ઇન્વાઇટ કર્યા હતા, અમે લોકો 5 મિત્રો ત્યાં આપની ભજનની મજા માણવા આવ્યા હતા અને ત્યાં જ અમે નિર્ણય કર્યો કે આ કાર્યક્રમ અમારી પણ પાવન ભૂમિ પર થવો જોઈએ. એટલા અમે પ્રભાવિત થઈ ગયા હતા અને ત્યાં અરવિંદભાઈ બારોટ હતા, એ મારા જૂના પડોશી છે અને મિત્ર હતા. ધવલભાઈ પણ મિત્ર છે. તો ત્યાં જ અમે નક્કી કર્યું કે આવનારા મહિનામાં વેકેશનમાં કોઈ પણ ડેટ ખાલી હોય તો એ ડેટ આપણે સ્વીકારીએ. અને જોગાનો જોગ 21 તારીખ ખાલી હતી. શેડ્યુલ બધા તમારા પેક હતા પણ એમાં 21 તારીખ ખાલી હતી એટલે અમે સહર્ષ એને સ્વીકારી લીધી. માત્ર 5 જ મિત્રો ટાઉનશીપમાંથી હતા અને કોઈ પણ મિત્રોને પૂછાયું ના 5 જ અમે કહ્યું કે આપણે ભજન કરવાના છે. અને એ નિર્ણયને ટાઉનશીપના દરેક મિત્રોએ સ્વીકાર્યો એટલે ટાઉનશીપના દરેક મિત્રોને ખૂબ ખૂબ આભાર. માત્ર એક જ મેસેજ કરવાથી 21,000 જેવું માતબર દાન પણ આવી ગયું. અમે એવું કહ્યું હતું કે ભાઈ આપણે આ ભજન મંડળનો ખર્ચા પેટે લગભગ 20,000નો ખર્ચો થશે તો સ્વૈચ્છિક જેને જે લખાવવું હોય લખાવે. અને આજ દિન સુધીમાં લગભગ એપ્રોક્સિમેટલી 20,000 રૂપિયા જેવું દાન આવ્યું છે. બરાબર છે. અને અમે એવું કહ્યું કે એ દાનનો ઉપયોગ પણ આપણે આવા સત્કામમાં જ કરીશું. તો ફરીથી સમગ્ર બેરણાની ટીમ કે તમે જે આ બીડું લઈને સમાજમાં નીકળ્યા છો અને એક સરસ પંથ તમે ચિતરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિન દુગની અને 4 ચોગની એમ કહેવાય કે આપની આ જે ગાથા છે એ સતત વહેતી જાય. માત્ર સાબરકાંઠા જ નહીં પણ સાબરકાંઠા સાથે સાથે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી સુધીના કાર્યક્રમો તમારા થઈ રહ્યા છે અને અમે લોકો તો તમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી છે. એટલે ફરીથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આમાં નવા મિત્રો જોડાય અને સરસ મજાનું હજી પણ આની અંદર કંઈક નવીનતા કરી શકાય એવી પ્રયત્ન કરી અને આપ સમાજમાં હિંમતનગર સાબરકાંઠાનું નામ રોશન કરો એવી અમારા પરિવાર તરફથી શુભેચ્છાઓ. આપ ફરીથી અમે આ તો માત્ર એક વિચારથી જ આવ્યા હતા પણ હવે પછીનો જે કાર્યક્રમ કરીશું એ પૂરું તૈયારી સાથે કરીશું અને વેલ પ્લાન અને સારી રીતે આયોજિત કરીશું. એટલે પાછા આપણે આવનારા વર્ષમાં ગમે ત્યારે પાછા ફરીથી મળીશું. એટલે તમારે અમારા ત્યાં ફરીથી મહેમાન થવાનું રહેશે. ફરીથી અત્રી ટાઉનશીપના દરેક મિત્રોએ જેને સહયોગ આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપ અમારા મહેમાન થઈને બધા પધાર્યા છો અને આપના પાવન પગલાથી અમારી આ ધરતી પર પહેલો જ પ્રોગ્રામ એવો થયો છે જે ભક્તિભાવનો પ્રોગ્રામ છે. એટલે અમારા માટે ગૌરવની ક્ષણ છે કે આ જગ્યાને પવિત્ર કરી છે તમે. આમ તો ભગવાન દયાથી અહીંયા વાઇબ્સ એટલા બધા સારા છે કે અહીંયા આવવાથી એક અનુભૂતિ જ સારી થઈ રહી છે. પણ એમાં પછી સોનામાં સુગંધ ભરે એમ આ કૃષ્ણ ભગવાનનો કાર્યક્રમ થયો અને ભજનની લીલા થઈ એટલે આ પાવન ભૂમિ પાછી ફરીથી તૃપ્ત થઈ. તો ફરીથી આપનો હૃદયપૂર્વક અત્રી ટાઉનશીપના દરેક સભ્યો તરફથી ખૂબ ખૂબ આભાર અને આપ આપના વિકાસ કાર્ય આ જ રીતે ચાલુ રાખો એવી અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ. આમંત્રણ આપશો ત્યારે અમે જગ્યા નહીં હોય તો પણ સેટ કરીને આવતા રહીશું. અત્રી ગ્રીન્સ હોય કે અત્રી ટાઉનશીપ હોય, હવે અમારા માટે અમારું એક નવું ઘર બની ગયું છે. એટલે અમારા તમામને તમારા બંને કાર્યક્રમો ખૂબ ગમ્યા છે અને અમે સૌ
તમારી આ પાવન ભૂમિ પર આવીને અમે પણ સંતુષ્ટ થયા છીએ અને અમને પણ જે કહેવાય છે ને કે તમે ગમે તેટલા સારા કલાકાર હો પરંતુ તમને સાંભળનાર જો કોઈ ના હોય તો એ કલા નકામી છે, પણ જો તમે બેસુરું ગાતા હોય અને 200 માણસ તમને સાંભળતું હોય તો પણ તમને તમારી જાત મીઠી લાગે, તમને તમારા પોતાની જાત ઉપર અભિમાન ફીલ થાય કે મને આ લોકો સાંભળી રહ્યા છે. અમે કેવું ગઈએ છીએ તો અમને ખબર નથી, પરંતુ આ અમારી ખાલી ને ખાલી 8 મહિનાની પ્રેક્ટિસ છે. 8 મહિનાની અંદર અમારો આ 62મો કાર્યક્રમ છે. 8 મહિના પહેલા અમે શરૂઆત 16 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના શુભ દિવસે અમે આ મંડળની સ્થાપના કરેલી, એટલે અમારા મંડળનું નામ અમે શ્રી કૃષ્ણ ભજન મંડળ રાખેલું છે. અને 16-8 એટલે 8 દિવસ સુધી આપણે ગણીએ તો 8-8.5 મહિના જેવું થાય. 8.5 મહિનાની અંદર અમે આટલે સુધી પહોંચ્યા છીએ. આમાં કોઈ પણ પ્રોફેશનલ ગાયક કે કોઈ પ્રોફેશનલ તબલા વાદક નહોતા. બધા જ એ દિવસે પહેલી વાર બેઠા હતા, એટલે આવરું નાનું સ્પીકર લઈને અમે બેઠા હતા બ્લૂટૂથ વાળું. જ્યારે પહેલા દિવસ અમે શરૂઆત કરી ત્યારે, પરંતુ જોત જોતામાં આજે અમારી પાસે 5 લાખથી વધારે સાધન સામગ્રી એકઠી થઈ ગઈ છે. એવી ઠાકોરજીની મહેરબાનીથી અમે અહીંયા સુધી પહોંચ્યા છે. અને જેમ તમને બધાને ખબર છે કે અમે કીડિયારું બનાવીએ છીએ, જે આરતીની જે પણ આવક થાય છે એમાંથી અમે કીડિયારું બનાવીએ છીએ. એ કાર્ય પણ અમને ઠાકોરજીની પ્રેરણાથી મળેલું છે. એટલે એ કાર્ય પણ ઠાકોરજી જ્યાં સુધી અમને શક્તિ આપતા રહેશે ત્યાં સુધી અમે એ કાર્ય પણ અવિરત કરતા રહીશું. આજે સંજોગોવશાત અમે લાવી શક્યા નથી, પરંતુ કાલે સવારે હું જ્યારે શોરૂમ પર આવીશ ત્યારે લેતો આવીશ, નહીં તમને આપતો જઈશ. આજે અમારે જે જગ્યાએ મૂકેલું છે તેની ચાવી જેના ઘરે છે એ ભાઈ નહોતા, એટલે અમે લાવવાનું રહી ગયું છે, પણ કાલે સવારે હું જરૂરથી પહોંચાડી દઈશ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.